ધોરણ 10 વિષય ગુજરાતી માર્વલ 2025 જેના પેપર નંબર 2ના વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન આજે આપણે મેળવીશું. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રશ્ન નંબર 33. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. 2 જોડણી પૂછાશે, અડધા અડધા માર્ક્સની રહેશે, જેમાં પહેલા નંબર પર છે પ્રતિબિંબ અને બીજા નંબર પર છે ગીરી. પ્રશ્ન નંબર 34. પો વત્તા અન શબ્દની સાચી સંધિ જોડો તો થશે પવન. પ્રશ્ન નંબર 35. દાવપેચ શબ્દનો સમાસ ઓળખાવો. દાવ અને પેચ એટલે દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 36. નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. ખાદ, ખાદ એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ. પ્રશ્ન નંબર 37. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. વાક્યમાંનો અલંકાર ઓળખાવો. સજીવારોપણ અલંકાર. પ્રશ્ન નંબર 38. સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો ઇક એટલે પર પ્રત્યય. પ્રશ્ન નંબર 39. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. ઉજ્જડ એટલે વેરાન અને ગીરા એટલે વાણી. પ્રશ્ન નંબર 40. લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. લાચારી ભાવવાચક સંજ્ઞા છે. આગળ વધીએ. 33 થી 40 વૈકલ્પિક પ્રશ્ન. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 41ની. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. નવ નેજા પડવા એટલે ખૂબ મુશ્કેલી પડવી. પ્રશ્ન નંબર 42. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની તેનો મતલબ થશે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય. પ્રશ્ન નંબર 43. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેને કોઈ રોગ નથી. નિરોગી. પ્રશ્ન નંબર 44. નીચેના શબ્દના માટે વિરોધી શબ્દ લખો. સ્થૂળ તો એનું વિરોધી થશે સૂક્ષ્મ. પ્રશ્ન નંબર 45. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો તો પોલીસ વડે ચોરને પકડાયો. પ્રશ્ન નંબર 46. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. હેર એટલે શહેર. પ્રશ્ન નંબર 47. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. શીલવંત સાધુને વારે વારે નમીએ. શીલવંત એટલે કે ચારિત્ર્યવાન એટલે થશે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ. પ્રશ્ન નંબર 48. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ખીચડી મને બહુ ભાવે છે. બહુ કેટલી ભાવે છે? બહુ એટલે માત્રા સૂચક ક્રિયા વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, અડધો માર્ક્સ વિશેષણ શોધવાનો અને અડધો માર્ક્સ તેનો પ્રકાર લખવાનો. એઝ ઇટ ઇઝ ક્રિયા વિશેષણ શોધવાનો અડધો માર્ક્સ અને એનો પ્રકાર લખવાનો અડધો માર્ક્સ. પ્રશ્ન નંબર 49. તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો. એટલે ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ. તૃષ્ણા
જે વ્યંજન હોય એને ખોડા કરવાના અને સ્વરને આમને આમ જ રહેવા દેવાના. પ્રશ્ન નંબર 50. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો જવાબ આવશે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. અહીંયા મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું તો પણ ચાલે. પ્રશ્ન નંબર 51. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ચોપાઈ છંદનું ઉદાહરણ છે. અને 52મો પ્રશ્ન. મભન તત ગાગા કયા છંદનું બંધારણ છે? તો મંદાક્રાંતા. દોસ્તો, આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે. વિભાગ સીને લગતી કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. બાય.